ભાવનગરના ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ ખાંભલા પર પોતાની પત્ની અને બે નાના સંતાનોની હત્યા કરીને ખાડામાં દફનાવવાનો આરોપ લાગ્યો છે। 5 નવેમ્બરે ગુમ થયેલા ત્રણેયના મૃતદેહો 16 નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ક્વાર્ટરથી માત્ર 20 ફૂટ દૂર 7 ફૂટ ઊંડા ખાડામાંથી મળ્યા। મૃતદેહો પર પથ્થરો બાંધીને દાટવામાં આવ્યા હતા કે જેમાં હત્યાની ભયાનકતા સ્પષ્ટ થાય છે। શૈલેષે 7 નવેમ્બરે પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્ય ગુમ થયાની જાણ કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે તેમણે ત્રણેયને મારી નાખ્યા, પછી 10 દિવસ સુધી છુપાવ્યા અને પછી ક્વાર્ટર પાસે ખાડો ખોદી દફનાવ્યા। ભાવનગર પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે। મૃતકોના પોસ્ટમોર્ટમ પછી શૈલેષ હાજર ન હોવાથી પરિવારજનોની હાજરીમાં રવિવારે અંતિમ વિધિ કરાઈ। મૃતક નયનાબેનના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આ રીતે લાશો ખસેડી પથ્થરો બાંધી દફનાવવું એક વ્યક્તિનું કામ નથી, ચોક્કસ અન્ય લોકો સંડોવાયેલા છે અને રાક્ષસી કૃત્ય માટે ફાંસીની સજા જોઈએ। એક સીસીટીવી વિડીયો વાયરલ થયો કે જેમાં પરિવાર રિક્ષામાંથી ઉતરતો દેખાય, પરંતુ પોલીસે તેને ખોટી અફવા ગણાવી કે જે તપાસને ભટકાવવાનો પ્રયાસ છે। ભાવનગર પોલીસના જણાવ્યા અનુસાર તેઓ હાલ પુરાવા એકત્ર કરી તપાસ તીવ્ર કરી છે અને હત્યાના કારણો સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને ઘટનાક્રમની વિગતવાર તપાસ ચાલુ છે। આ ઘટનાથી શહેરમાં શોક અને આક્ષેપનો માહોલ છે। જે ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ 103, 238, 240 મુજબ કરવામાં આવેલ છે। એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખાંભલા, એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે અને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નયનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, ક્યોંકિ એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું। અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું। તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે। એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ છે એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને ત્રણેયના મર્ડર કર્યું હતું। એમાં એક મેઇન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું। તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે, અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે। પછી મર્ડર થયું, બોડી એને ખાડામાં નાખી દીધું, એના ઉપર ગાદલા નાખી દીધું। પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે। તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું। અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું, એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું, તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું। એક પ્લાનિંગના એંગલ આવે છે।
પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું, પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી, બટ એટલું કોઈના પરિવારમાં એની વાઈફ, એના દીકરા દીકરી ગાયબ થાય, જેટલું લાગણી હોવું જોઈએ, જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ અને કોઈ પણ રીતે આ ગોતી લો, એનામાં એ મિસિંગ હતું. એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે. અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી અને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને 1% ગિલ્ટ હોય. તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું. હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી, પણ તપાસ ચાલુ છે. જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે. ખાડા એક જ હતા, હા, 3 બોડી માટે. અને જે કીધું એની વાઈફ જે છે લગભગ 27 ઓક્ટોબરે આવી હતી, દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા. અને ખાડા જે છે લગભગ 1 અથવા તો 2 નવેમ્બરે એને કરાવ્યું હતું. એસીએફ જે છે એને જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે. ઘર કંકાસ જે કીધું, એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસનો, એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે, અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં લોકો રહે. એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસથી અને પછી જે અમને ઊંડી જ આવીને પૂછપરછ કરી, ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે, જે કર્મચારીઓ, એની પૂછપરછમાં એ બધું લીડ મળી. એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ, PIAR વાળા અને PD ઝાલાની હતી. આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યો હતો એને અહીંયા હાઇડ કર્યું હોય એવું. હા, એ મળવા માટે આવ્યા હતા મારા પાસે. અને એક મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે. પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરશું, તમારી બેસ્ટ ટીમ લગાડશું. તો એને કીધું કે ના સાહેબ, અત્યારે રહેવા દો, અત્યારે હોલ્ડ કરો, હું મારા લેવલે ટ્રાય કરું છું. 2-3 દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક્ટ કરશું. બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો. એ અત્યારે નહીં, એ અત્યારે મારા ધ્યાન ઉપર નથી. નહીં, જાનવા જોગ, એમાં જાનવા જોગની જોગવાઈ છે. જાનવા જોગ લેવાઈ હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને LCBની ટીમ જે છે બધી મહેનત કરતી હતી અને આ લોકોની મહેનતના કારણે જે છે ડિટેક્ટ થયું છે. આ બધું જે અત્યારે અમને આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે, એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. જે પણ એંગલ હશે એ અમે એમાં તપાસ કરશું. પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે. એમાં જે અમારા પોલીસ જે છે, જે અમારા જે જાનવાજોગ લીધી, એના જે તપાસનીશ અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે. તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે. હા, એવું એક પ્રાથમિક છે. આમ ઘણા દિવસોથી બોડી અંદર તો થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી, તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને એની મર્ડર કર્યું હોય એવું આવે છે. अब એ જે છે અત્યારે તપાસનો વિષય છે, બટ હાલ પૂરતો એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે.
કે બાળકોને પણ કેમ એને જે છે એના મર્ડર કરી નાખ્યું, બટ એ બધું તપાસમાં જે છે ડિટેલ આવશે. અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.